અરે નારી ના ભાભી, કોણે કીધું લવ મેરેજ છે? અરેન્જ મેરેજ જ છે. હા, અરે ઈ અમારા ઓલા રાજુ મામા નથી, ઈ રાજુ મામાના સસરાના બેનના ભાણિયાની ભાણકીના દેરની હાળી નો છોકરો. હા, હવે જો ને કોના ક્યાં નસીબ જોડાયેલા કોને ખબર, બાકી છે તો અમારે અરેન્જ મેરેજ જ. હા, ના સોનલ બેન, એ અમારા કુટુંબી ભાઈ જ થાય. હા, કાન ખોલીને છે ને મારી વાત સાંભળી લે. કોઈને ખબર ન પડવી જોઈએ કે આ લવ મેરેજ છે, અરેન્જ મેરેજ નથી. સમજી? બધાને એવું જ લાગવું જોઈએ કે અરેન્જ મેરેજ છે. થોડી ઘણી અમારી નાક છે એ તો હાચવીને રાખજો. અરે ના ભાભી, કોણે કીધું લવ મેરેજ છે? અરેન્જ મેરેજ જ છે. અચ્છા, કિના કહેતી હતી. હવે આજકાલના છોકરાઓને હું દુનિયાદારીની ખબર પડે? કાંઈ ખબર ન પડે. હવે 2-3 દી ફરવા જાય ને એકબીજાને સારી રીતે ઓળખે તેને લાગે કે લવ જેવું છે, પણ અરેન્જ મેરેજ જ છે. હા, કોણે કીધું બીજી કાસ્ટના છે? આપણી જ કાસ્ટના છે. હા, એ તો છોકરાને શું ખબર પડે, કાસ્ટમાં લખતાય ન આવડે. મારા પાસે હજી પડ્યો છે બાયોડેટા છોકરાને તો. હા, અરેન્જ મેરેજ જ છે. હા, તમને ખબર જ છે આપણે અરેન્જ મેરેજ જ કરવી છે. હા, સ્ટેજ ઉપર છે ને આમ ઓળખતા હોય એમ હી હા હા રે કરતા, આમ તેમ જોજો, જેમ અજાણ્યા જોતા હોય ને એમ થોડોક અજાણ્યા જેમ રહેજો. લગ્ન પછી જે કરો એ લગ્ન પહેલા થોડીક અમારી નાક રહેવા દો. ના, છોકરો બહુ સારો છે અને ઘરમાંય સારું છે. હા, હમણાં પહેલી વારમાં જ ગમી ગયો તો. પછી બીજા શું છોકરા જોવા પહેલી વારમાં એક સારું માગું આવી ગયું હોય તો? હા, એ નક્કી કરી લીધું તો. અને જો બધાય આવવાનું છે હો. હા, અમે જ ગોતેલું છે અમારી છોકરી. હા ભલે. હા, જય શ્રી કૃષ્ણ. કિના